નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી ધોરણ 9ના વિજ્ઞાન વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છે। આ જે પ્રશ્ન છે એ તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે તમારા પરીક્ષાની અંદર। મારા માટે તમે વિડીયો અવશ્ય જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક પણ અવશ્ય જરૂરથી કરજો અને તમે આપણી ચેનલ પર નવા આવેલા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। આપણી ચેનલ પર ધોરણ 9 માટેના ઉપયોગી વિડીયોઝ છે મૂકવામાં આવે છે, ખાસ કરીને આઈએમપી વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે જે આપણી ચેનલ પર મુકાઈ ગયા છે તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે। તમે તેનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધામાં જોડાવાળી લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી, તમે તેમાં પણ જોડાઈ શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમને આપેલો છે અભ્યાસક્રમ કેટલો છે જાણી લઈએ આપણે। અભ્યાસક્રમમાં તમારે સેકન્ડ એક્ઝામ માટે ચેપ્ટર નંબર 1 થી 9 અને ચેપ્ટર નંબર 12 આટલો અભ્યાસક્રમ તમારે સેકન્ડ એક્ઝામમાં રહેવાનો છે। ચેપ્ટર 1 થી 9 અને ચેપ્ટર 1 થી એટલે કે ચેપ્ટર 1 થી 9 અને 12મું ચેપ્ટર છે। આટલા તમારે છે એ કુલ 10 ચેપ્ટર છે અભ્યાસક્રમમાં છે। વાત કરીએ ચેપ્ટર નંબર 1ની, આપણી આસપાસમાં દ્રવ્ય, તેના કુલ તમારે 3 ગુણ છે અને આપણી આ ચેનલ પર છે વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ મુકાઈ ગઈ છે સાથે અને એનું આ પેપર છે આપણી ચેનલ મૂકવામાં આવશે, તમારે છે તેનો પણ અભ્યાસ જરૂરથી કરજો। તેમાં આપણે છે બ્લુપ્રિન્ટમાં બધું જ છે સમજાવેલું છે। તો અહીં તમને પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા પૈકી કયા દ્રવ્યો છે, તમે છે એ પણ પૂછાય કે આમાંથી જે કયા દ્રવ્ય છે તમારે એ પણ લખવાનું હોય છે। ત્યારબાદ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓના ગુણધર્મો જણાવો। ત્યાર પછી છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો। આ છે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે અને તમારા માટે ખૂબ જ અગત્યનો છે। ત્યારબાદ બાષ્પીભવન પર અસર કરતા પરિબળો, આ પણ અગત્યનો છે। ત્યાર પછી નીચે આપેલ પદાર્થોને આપણી આસપાસમાં જોવા મળતી અવસ્થાના આધારે વર્ગીકૃત કરો। જેમ કે કેરોસીન તો એ પ્રવાહી છે, તેલ તો તે પણ પ્રવાહી છે, સ્ટીલ છે એક ધાતુ છે, હવા છે એ વાયુ છે, પારો છે એ પણ એક પ્રવાહી ધાતુ છે, સીએનજી વાયુ છે, રૂ છે એક ઘન પદાર્થ છે અને રુધિર છે એ પ્રવાહી છે। આવી તમારે છે એની અવસ્થાના આધારે છે એનું વર્ગીકરણ તમારે છે પેપરની અંદર આવી શકે છે। આ તમારે છે 2 માર્ક્સ અથવા તો 1 માર્ક્સની અંદર આવવાની શક્યતાઓ છે। ત્યારબાદ ગરમીના દિવસો એટલે કે ઉનાળામાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ, આ ખૂબ જ અગત્યનું કારણ છે, વૈજ્ઞાનિક કારણ, જે તમને 3 અથવા તો 2 માર્ક્સ અંદર છે ખાસ પૂછાઈ શકે છે। ત્યારબાદ તફાવત આપો ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા, આ પણ તમને છે 2 ગુણની અંદર આવી શકે છે। ત્યાર પછી છે તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો। તમને છે કોઈ પણ આપેલું હોય છે કે 273 કેલ્વિન, તો તેને તમારે છે સેલ્સિયસમાં ફેરવવાનું હોય છે અથવા એટલે કે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું હોય છે। તે પણ તમારે છે 2 માર્ક્સ અંદર અથવા તો હેતુલક્ષી તરીકે પણ તમને આવી શકે છે। તો આ તમારે છે ધ્યાનમાં રાખવાનું રહેશે। ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 2ની, જેનું નામ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે। આ તમારે કુલ 2 ગુણનું ચેપ્ટર છે। કાં તો તમારે આમાંથી છે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે અથવા તો આમાંથી છે બંને હેતુલક્ષી આવી શકે છે અને ખાસ અહીં આપણે છે 2 માર્ક્સના પ્રશ્ન છે દર્શાવેલા છે। સૌથી પહેલું છે મિશ્રણ એટલે શું અને તેના પ્રકાર સમજાવો। સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ વચ્ચેનો તફાવત સમજાવો। તમારામાં છે એ કોઈ પણ 2 મુદ્દા લખવાના થઈ શકે। ત્યારબાદ દ્રાવણ એટલે શું તેના ગુણધર્મ જણાવો અને તમને છે એ વિભાગ એની અંદર છે દ્રાવણની વ્યાખ્યા પણ પૂછી શકે। કલિત દ્રાવણ એટલે શું એની પણ વ્યાખ્યા આવી શકે છે અને ટિન્ડલ અસરની વ્યાખ્યા પણ છે તમારા હેતુલક્ષીમાં આવી શકે છે। આ ઉપરાંત એ તમારા મિશ્રણ અને સંયોજનનો તફાવત પણ છે એ 2 માર્ક્સની અંદર આવી શકે છે। અને આ ઉપરાંત તમને એવી તક પૂછે પણ કે વિભાગ એની અંદર કે ભૌતિક ફેરફારના ઉદાહરણો આપો વિભાગ એમાં હેતુલક્ષ તરીકે, અથવા રાસાયણિક ફેરફાર જણાવો। માટે તમારે છે ધ્યાનમાં રાખવાના રહેશે। આટલા પ્રશ્નમાં છે ચેપ્ટર નંબર 2માંથી છે આવવાની શક્યતાઓ છે। ત્યાં વાત કરીએ આપણે ત્યાર પછી ચેપ્ટર નંબર 3 છે, એનું નામ છે પરમાણુઓ અને અણુઓ। આ ચેપ્ટર છે 8 ગુણનું છે। આ ચેપ્ટર તમારા સેકન્ડ એક્ઝામના અભ્યાસક્રમનું છે, માટે આનો ગુણભાર વધારે છે। આમાં તમારે છે 4 માર્ક્સનો પ્રશ્ન આવવાની સંભાવના છે। તેના માટે છે ઉપયોગી મોસ્ટ આવી પ્રશ્ન છે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ લખો। આ છે 4 માર્ક્સ અંદર આવી શકે છે। ત્યારબાદ અણુભાર એટલે શું, આ તમને 2 અથવા તો 1 માર્ક્સ અંદર આવી શકે। ત્યારબાદ નિશ્ચિત પ્રમાણનો અથવા તો દળ સંચયનો નિયમ લખો। આ તમારે 4 ગુણની અંદર આવી શકે। જો તમે ફક્ત નિયમ પૂછે તમે તો સેક્શન એની અંદર આવશે, પણ જો તમને છે આખો પ્રશ્ન પૂછે તો તમારે છે 4 ગુણની અંદર આવશે। ત્યારબાદ સંયોજકતા એટલે શું તેનું મહત્વ જણાવો, આ પણ અગત્યનું છે। ત્યારબાદ છે NH3નું આણ્વીય દળ શોધો। ઉદાહરણ તમારે 3.1 કરવાનો રહેશે અને સ્વાધીનના જે પ્રશ્ન છે 1, 3 અને 6 આટલા જે પ્રશ્નો તમારે છે 3 અથવા તો 4 માર્ક્સની અંદર આવી શકે છે। તે પછી વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 4 છે
જેનું નામ છે પરમાણુનું બંધારણ. તેનો કુલ ગુણભાર તમારે 9 ગુણનો છે, માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે. તેના માટે જે ઉપયોગી પ્રશ્નો છે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો તેની જે મર્યાદા સાથે સમજાવો. આજે ખૂબ જ અગત્યનો છે અને 4 માર્ક્સ તરીકે પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદ સમસ્થાનિકો વિશે નોંધ લખો. આ પણ છે આવી શકે છે 3 અથવા 4 માર્ક્સની અંદર. ત્યારબાદ સમદળીય તત્વ તથા સમભાર્ય તત્વ એટલે શું, અને ખાસ કરીને તમારે ચેપ્ટર નંબર 4માં સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો કરવાના રહેશે. બધા જ પ્રશ્નો ઉપયોગી છે. એમાંથી કેટલાક હેતુલક્ષી તરીકે અને કેટલાક છે 2 અથવા 3 માર્ક્સ તરીકે પણ આવી શકે છે. માટે તમારે સ્વાધ્યાયના છે બધા પ્રશ્ન તૈયાર કરવાના રહેશે. ત્યારબાદ આપણું ચેપ્ટર નંબર 5ની વાત કરીએ તો સજીવનો પાયાનો એકમ. તે કુલ તમારે 3 ગુણનું છે, કેમ કે આ ફર્સ્ટ એક્ઝામનું સિલેબસનું છે. આમાં તમારે 3 ગુણનો પ્રશ્ન પણ આવી શકે છે અને 2 ગુણનો છે પ્રશ્ન પણ તમારે આમાંથી આવી શકે છે. તેના માટે ઉપયોગી પ્રશ્ન આપેલા છે. જોઈએ તે લાઇસોઝોમ કોષને આત્મઘાતી કોથળી અથવા તો આત્મઘાતી અંગિકા કહેવામાં આવે છે. કારણ આપો. આ છે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. ત્યારબાદ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત આપો. આ પણ છે 2 માર્ક્સમાં આવી શકે છે. ત્યારબાદ અંગિકાઓના નામના શોધકના નામ યાદ રાખવા. જેમ કે લાઇસોઝોમ જે અંગિકા છે તેની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી છે તે તમે યાદ રાખવાનું તમારે આ તે સેક્શન એની અંદર આવી શકે છે. ત્યારબાદ તફાવતના 2 મુદ્દા આપો. કોષ પટેલ અને કોષ દિવાલ. આ પણ આવી શકે છે અને ખાસ ઉપયોગી આ બંને પ્રશ્ન છે વનસ્પતિ કોષની આકૃતિ અને પ્રાણી કોષની આકૃતિ. આ બંને તમારે છે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. એવું પણ બને કે બંને તમને છે અથવામાં આપેલા હોય. ત્યાં પછી વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 6 જેનું નામ છે પેશીઓ. તે તમારે કુલ 9 ગુણનું ચેપ્ટર છે. ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે. તેના માટે ઉપયોગી પ્રશ્નો જે આપેલા છે અહીંયા. પેશીઓ એટલે શું, પેશીના ઉદાહરણ આપો. આ તમારે 2 માર્ક્સની અંદર આવી શકે છે. ત્યારબાદ ચેતાપેશીનું સ્થાન, રચના અને કાર્યની સમજ આપો. આ તમારે 3 અથવા તો 4 માર્ક્સની અંદર આવી શકે છે. ત્યારબાદ તફાવત આપો અસ્થિ અને કાસ્થિ. આ પણ ઉપયોગી પ્રશ્ન છે. ત્યાર પછી તફાવત આપો જલવાહક પેશી અને અન્નવાહક પેશી. આ તમારે 2 અથવા 3 માર્ક્સની અંદર છે આવી શકે છે. ત્યારબાદ સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના પ્રકાર લખો. આ પણ ઉપયોગી છે. ત્યારબાદ છે મૃદુતક પેશી કોને કહે છે, તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. આ પણ ઉપયોગી છે. ત્યારબાદ અન્નવાહક પેશીની રચના અને કાર્ય વર્ણવો. આ છે 4 અથવા 3 માર્ક્સની અંદર છે આવી શકે છે. ત્યારબાદ સંયોજક પેશી એટલે શું, તેનું લક્ષણ, આંતરકોષીય દ્રવ્ય અને પ્રકાર વિશે માહિતી આપો. આ પણ છે ઉપયોગી તમારા ચેપ્ટર 6 માટે પ્રશ્ન છે. ત્યારબાદ કે આપણે ચેપ્ટર નંબર 7ની જેનું નામ છે ગતિ. તે તમારે ફક્ત અને 2 માર્ક્સનું છે, કારણ કે આ ફર્સ્ટ એક્ઝામના સિલેબસમાંથી લીધેલું છે. અહીં તમારે છે એમ પણ પૂછે કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિના ઉદાહરણ આપો. આ તમને ખાસ સેક્શન એની અંદર પણ આવી શકે છે હેતુલક્ષી તરીકે. આને તમે ઉદાહરણ લખવાનું ખાસ યાદ રાખવાનું રહેશે. આ ઉપરાંત તમને છે 2 માર્ક્સનો તફાવત પણ પૂછી શકે કે વેગ અને ઝડપનો તફાવત આપો. આ તમને 2 માર્ક્સની અંદર છે એ આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ગતિના સમીકરણ તમને છે વિભાગ એમાં આવી શકે છે અને વ્યાખ્યા પણ તમને પૂછાય કે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું. ત્યારબાદ વાત કરીએ આપણે આગળ. તમને આમાં દાખલાઓ પૂછાઈ શકે છે સેક્શન એમાં અથવા સેક્શન બીમાં. 2 માર્ક્સના અંદર દાખલા પણ આવી શકે છે. તે તમે છે અહીંયા જોઈ શકો છો. અને ખાસમાં આવા દાખલા છે આપેલા છે ઉદાહરણમાં, તે પણ તમારે છે ધ્યાનમાં રાખવાનું રહેશે. માટે તમે આના માટે છે ઉદાહરણ પણ છે તમારે કરવાના રહેશે. તે પછી વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 8 છે, તેનું નામ છે બળતતા ગતિના નિયમો. તે તમારે ફક્ત 2 માર્ક્સનું છે. તેના જે ઉપયોગી દાખલાઓ છે ખાસ તમારે છે આ સૂત્ર પણ આખું ન પૂછે તો ફક્ત મારા નિયમ પણ 2 માર્ક્સ અંદર આવી શકે છે. તફાવત પણ અહીં આવી શકે છે. બાકીના જે તમે પ્રશ્નો છે તમે અહીં જોઈ શકો છો. અને ખાસ તમારે દાખલા કરવાના રહેશે ઉદાહરણ 8.2 અને 8.3. સ્વાધ્યાયના તમારે છે 1, 2 અને 4 ખાસ કરવાના રહેશે. અને ખાસ તમને અહીંયા છે બધાના તમારે એસઆઈ એકમ યાદ રાખવાના રહેશે. તમારે તે પણ આવી શકે છે. તે આગળ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 9 છે ગુરુત્વાકર્ષણ. જે તમારે કુલ 9 ગુણનું છે. આમાં ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે. પેલો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો. આ તમને વિભાગ એમાં પણ આવી શકે, વિભાગ ડીમાં પણ આવી શકે. 4 માર્ક્સનો પ્રશ્ન છે. ત્યાર પછી કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં 6ઠા ભાગનું કેમ હોય છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી દબાણ એટલે શું, તેનું સૂત્ર અને એકમ લખો. આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજાવો. તફાવત આપો દળ અને વજન. આ ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછી તફાવત આપો જી અને જી એટલે કે
ગુરુત્વાકર્ષણ અને ગુરુત્વીય પ્રવેગ. અહીં કેપિટલ G એટલે આવશે ગુરુત્વાકર્ષણ અને સ્મોલ g એટલે આવશે ગુરુત્વીય પ્રવેગ. અને ઉપરાંત તમારે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1, 2, 8, 9, 16, 18 અને 19 કરવાના રહેશે અને ઉદાહરણ નંબર 9.2 અને 9.4 તમારે કરવાના રહેશે. અને ખાસ કરીને છેલ્લું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 12 અન્ન સ્ત્રોતમાં સુધારણા. તે કુલ તમારે 9 ગુણનું છે, એટલે કે 100 તમારે કુલ આ છે 3 ગુણનું છે. આના માટે તમારે છે ખાસ તફાવત કરવાના રહેશે મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ, ખરીફ પાક અને રવિ પાક. અને આ ઉપરાંત બાકીના જે પ્રશ્નો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને ખાસ કરીને આના માટે તમારે છે મધમાખીના જાતોની નામ છે યાદ રાખવાના રહેશે. ઉપરાંત સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1, 1 થી 4, 7 અને 9 એટલા જેવા પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 12 માટે ધ્યાનમાં રાખવાના રહેશે. તો આજના વિડીયોમાં જે આપણે ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ માટેના વિજ્ઞાન વિષયના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા છે આપણે આ ચેનલ પર ધોરણ 9 માટેના સેકન્ડ એક્ઝામના બાકીના બધા વિડીયો મુકાઈ ગયા છે, બ્લુ પ્રિન્ટ, IMP વગેરે, તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ પર નવા આવેલા હો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી આ ચેનલ પર છે વિડીયોઝ તમને મળતા રહેશે. અને ખાસ કરીને આપણો વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધું જાણવા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીને વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.